આ તરફ રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન વખતે જે ખર્ચો થયો તેની ખૂબ ચર્ચા થઈ રહી છે, કાજુ કતરીની ખૂબ ચર્ચા થઈ, ત્યારે હવે આ મિજબાની બાબતે નિવેદન સામે આવ્યું છે, કેટલીક પ્રતિક્રિયા સામે આવી છે। રાજકોટ મનપા આરોગ્ય અધિકારીનું આ સમગ્ર બાબતે નિવેદન સામે આવ્યું છે। અલગ અલગ વિભાગનો મોટા પ્રમાણમાં સ્ટાફ હાજર હતો તેવી વાત તેમના તરફથી કરવામાં આવી છે। 4800થી વધુ સ્ટાફ માટે રિફ્રેશમેન્ટ અને નાસ્તાની વ્યવસ્થા હતી તેવી વાત કહેવામાં આવી। 2300થી વધુ પોલીસ, 25 જેટલી મેડિકલ ટીમ હાજર હતી। 7 ઝોનમાં ડિમોલિશનની કામગીરી ડિવાઇડ કરવામાં આવી હતી તેવી વાત પણ તેમના તરફથી કહેવામાં આવી। ડિમોલિશનમાં કાજુ કતરીને લઈ આરોગ્ય અધિકારીએ આ નિવેદન આપ્યું છે। ઉપરાંત પોલીસ સ્ટાફ જે છે રહેવાના હતા એ સ્થળે, પોલીસ સ્ટાફ ઉપરાંત ડિમોલિશન સાથે સંકળાયેલ તમામ સ્ટાફ જે છે એમને સ્થળ ઉપર જ રિફ્રેશમેન્ટ એટલે કે ચા ઉપરાંત બપોર બાદની ચા અને ખાસ કરીને બપોરે પેકેજ લંચ જે છે એ સ્થળ ઉપર જ મળી રહે, જેથી કોઈપણ પ્રકારના સુરક્ષા ઉપરાંત કોઈપણ અન્ય ઇસ્યુ ક્રિએટ ના થાય એવી અંતર્ગત આ પ્લાન કરવામાં આવ્યું હતું। કરીને ઝોન વાઇઝ અમને એક આંકડો આગલા દિવસે આપવામાં આવતો હતો। એ અનુસંધાને ફૂડ પ્રોક્યોરમેન્ટની કામગીરી અને પેકેટ ડિશિસ કેટલી જોશે એની કામગીરી નિર્ધારિત કરવામાં આવતી હતી। ડિમોલિશનના 2 મેજર દિવસો હતા, એમાં કુલ આપણો ફિલ્ડ ઉપર 4800 ઉપરાંતનો સ્ટાફ જે છે હાજર હતો। આપણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સ અંતર્ગત કાજુ કતરી, ખજૂર રોલ ઉપરાંત સમોસા, વેફર્સ અને ખમણ ઉપરાંત જે છે ચા અને કોફી જે છે કેટરિંગ સર્વિસ સાથે એટલે કે સર્વ કરવાની સાથે જે છે એ ભાવ મુજબ જે છે એ મંગાવવામાં આવેલા હતા।